ગુજરાત યુનિવર્સિટીમાં ચૂંટણી કેન્સલ થતા વિરોધ પ્રદર્શનમાં પહોંચેલા એનએસયુઆઈના કાર્યકર પાસેથી તેમનું પ્રતીક છીનવી પોલીસે બાળ્યું હોવાના આક્ષેપ સામે ડેરીડેન સર્કલે વિરોધ પ્રદર્શન કરી રહેલ એનએસયુઆઈ પ્રમુખ સહિત 4 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી। અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીની ચૂંટણી કેન્સલ થતા એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં એનએસયુઆઈ કાર્યકરો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી બાદ પોલીસે એનએસયુઆઈના પ્રતીકને બાળ્યો હોવાના આક્ષેપ સાથે પરમિશન લીધા વગર ડેરીડેન સર્કલે વિરોધ પ્રદર્શન કરી રહેલ એનએસયુઆઈ પ્રમુખ ઝુબેર ખાન પઠાણ સહિત 4 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી। સરકારની ખિલાફી છે, આ ખરેખર ડેમોક્રેસીના ખિલાફ છે। આ લોકોને યુનિયન જે એનએસયુઆઈ યુનિયન છે અમને પ્રદર્શન કરવા દેવામાં નહીં આવતું। અમે જોયું કે એનએસયુઆઈનો ઝંડો હતો એ પોલીસવાળા સળગાવતા હતા। એ પોલીસવાળા પર તાત્કાલિક કાર્યવાહી કરવા માટેની એ માંગણી સાથે અમે લોકો ગૃહમંત્રીને રજૂઆત કરવા આવ્યા હતા। સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પૂતળું સળગાવવાના હતા, પણ અમારા પ્રમુખની અને એમની ધરપકડ કરવામાં આવી છે, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા નથી। આમાં આગળ ઉગ્ર આંદોલન થશે। ગુજરાત એનએસયુઆઈ તરફથી ઉગ્ર આંદોલન કરશે।